તાપીના અનેક ડીલરો તથા કમિશન એજન્ટો દ્વારા નંબર પ્લેટ લગાડ્યા વગર જ ગાડીનું વેચાણ કરવામાં આવેલ હોવાનું જણાઈ આવે છે. વ્યારા નીલકંઠ ઓટો તેમજ અનેક ગેરકાયદેસર ચાલતા ઓટો સેલ્સ દ્વારા નંબર પ્લેટ વગર ટુ વ્હીલરનું વેચાણ વાહન વ્યવહારના કચેરીની પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ટુ વ્હીલર ડીલર ફુલ્લી બિલ્ટ મોટર વ્હીકલ ઓથોરાઇઝ્ડ ડીલર દ્વારા ફી તથા ટેક્સ ભરપાઈ થયા પછી જ નંબર પ્લેટ લગાવીને જ ટુ વ્હીલર વેચાણ થઈ શકે છે. વ્યારાનગર કાનપુરા વિસ્તારમાં ટુ વ્હીલર વેચાણ કરતા ટુ વ્હીલર ઓટો એજન્સી દ્વારા નંબર પ્લેટ વગર જ વેચાણ કરવામાં આવી રહી છે. પ્રાદેશિક મોટર વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરીને નંબર પ્લેટ વિના મોટરસાયકલ ટુ વ્હીલર વેચાણ કરી શકાશે નહીં. તેમ છતાં કાનપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ ઓટો દ્વારા ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના પરિપત્રનું ખુલ્લે ઉલ્લંઘન કરીને વેચાણ કરતા નીલકંઠ ઓટો સેલ્સની આરટીઓ તપાસ કરશે ખરી? ગુજરાત રાજ્ય પરિપત્ર 3 થી અંગત વપરાશના દ્વિચક્રીય વાહનો તેમજ મોટર કારના ફેસલેસ રજિસ્ટ્રેશનની સૂચનાઓ આપવામાં આવેલ હોય તથા પરિપત્ર 2 થી વાહન 4.0 ના હોમોલોગેશન પોર્ટલનું અમલીકરણ કરી 4.0 અંતર્ગત તમામ ફી તથા કરનું ચૂકવણું ઓનલાઈન કરી ઓનલાઈન એપ્લિકેશન તેમજ ડોક્યુમેન્ટ અપલોડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હોય ત્યારે અંગત વપરાશના દ્વિચક્રીય વાહનો નંબર પ્લેટ લગાવીને જ વેચાણ કરવા ગુજરાત વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવેલ હોવા છતાં તાપી વ્યારાના ટુ વ્હીલર ડીલરો દ્વારા નંબર પ્લેટ વગર વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું. તાપી આરટીઓ આ બાબતે તપાસ કરાવી જરૂરી પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. વાહન વ્યવહાર કાયદા અને નીતિ નિયમોને જોતા કોઈપણ ટુ વ્હીલર ડીલર ફુલ્લી બિલ્ટ મોટર વ્હીકલ ઓથોરાઇઝ્ડ ડીલર દ્વારા તથા ફી તથા ટેક્સ ભરપાઈ થયા બાદ જ તરત જ નંબર પ્લેટ લગાવીને ટુ વ્હીલર વેચાણ આપવાની થતી હોય છે. ત્યારે તાપીના અનેક ડીલરે તથા કમિશન એજન્ટો નંબર પ્લેટ લગાડ્યા વગર જ ગાડીનું વેચાણ કરવામાં આવેલ હોવાનું જણાઈ આવે છે, જે તપાસનો વિષય બને છે. ત્યારે ખરેખર શું પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તાપીએ આરટીઓ કાર્યવાહી કરશે કે પછી પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરના પરિપત્રનો અમલવારી કરશે કે પછી નીલકંઠ ઓટો સેલ્સની જાડી ચામડી બચાવવા હવા ત્યાં મારશે તે હવે જોવાનું રહ્યું.